વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમની આજની રવિવારની સભાના મંચ ઉપર વિદ્વાન વક્તા ડોક્ટર યોગેન્દ્રભાઈ અગ્નિહોત્રી, તેમનો પરિચય આપનાર માણસાના એમ્બેસેડર હાસ્યદાબેન પંડ્યા અને વોટ ઓફ થેન્ક્સ એટલે કે આભાર વ્યક્ત કરનાર વડોદરાના એમ્બેસેડર અને અમારા ડાયરેક્ટર સ્વાતિ દેસાઈ સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને તો એ એક નોન રિલિજિયસ અને નોન પોલિટિકલ સંસ્થા છે. દુનિયાભરમાં 60 મિલિયન લોકો ગુજરાતી બોલી રહ્યા છે. એટલે ગુજરાતીઓ 60 મિલિયન ગુજરાતીઓ દુનિયાભરમાં ફેલાયેલા છે. અને તમને ખબર છે ને, ગુજરાતી જ્યાં જાય ને ત્યાં એનો પહેરવેશ, એની સંસ્કૃતિ, એના તહેવારો, એની ખાણીપીણી, એના રીત રસમ બધું જ લઈને જાય છે. આમ વિશ્વભરમાં ગુજરાતી ફેલાયેલો છે. આપણે જાણીએ છીએ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. હા, પણ હવે થોડું આપણી ગુજરાતી જે માતૃભાષા છે એને થોડો ઘણો લાગ્યો છે, માર્જિનમાં જવા માંડી છે. તો એ ભાષાની, આપણે ગુજરાતી છીએ તો એનું ગૌરવ તો હોવું જ જોઈએ ને. તો એ ભાષાનું ગૌરવ જાળવવા અને એનો પ્રચાર પ્રસાર અને જાળવણી માટે ગુજરાતી સાહિત્ય ફોરમ આજે 5 વર્ષથી સતત પ્રયત્ન કરતો રહ્યો છે. અને આ પ્રયત્નમાં તમે જણાવતા આનંદ થાય છે કે આજનો આપણો જે એપિસોડ છે એ 250મો એપિસોડ છે. એટલે કે આ પ્રયત્નમાં આ 250 જણનો જે અમને સહકાર મળે છે તે કદી ભૂલાય નહીં. અને શ્રોતાઓ તો ખરા જ, દરેક રવિવારે ભારતના 9 વાગે 100 થી 150 શ્રોતાઓ આ મંચ ઉપર આવીને વિવિધ વિષયોનું જ્ઞાન લઈ રહ્યા છે. એનો મને ખૂબ જ આનંદ છે કે અમે જે મહેનત કરીએ છીએ એ તમારા સુધી પહોંચે છે અને તમે સૌ એને ખૂબ જ રસપૂર્વક સાંભળો છો. અને તમને ખબર છે શું છે, જ્યારે પણ અમારે સવાલ જવાબ આવે ને ત્યારે ખૂબ સવાલ સરસ રીતે પૂછાતા હોય છે. એનું શું કારણ કે જો તેઓ આખો જ કાર્યક્રમ ખૂબ ધ્યાનપૂર્વક સાંભળ્યું હોય તો જ એ સવાલ પૂછી શકે છે. એટલે મને આનંદ છે કે અમારા શ્રોતાઓ એ કક્ષાના છે કે જેઓ આ કાર્યક્રમો ધ્યાનપૂર્વક સાંભળીને એમના પ્રશ્નો પણ પૂછી રહ્યા છે. હવે આજે તમને એક બીજું પણ કહેવાનું છે, જે નવા સભ્યો આજે આવેલા છે તેઓની જાણકારી ખાતર, કે અમારા જે 250માં જે છે ને તો 249 એપિસોડ યુટ્યુબ ચેનલ ઉપર આવેલા છે. અમારી ગુજરાતી સાહિત્ય ફોરમની યુટ્યુબ ચેનલ છે. એ ચેનલ પર તમે જો જશો તો અમારા જે કંઈ વિષય ઉપર જે કંઈ એપિસોડ થઈ ગયા છે એ બધા જ ત્યાં પ્રસ્તુત છે. તો આપને જે પણ કોઈ વિષય વિશે સાંભળવું હશે તો ત્યાં તમે જઈ અને એને માણી શકો છો, સાંભળી શકો છો, સમજી શકો છો. અને એ તમને સાંભળતા જો કે પ્રશ્ન ઉપસ્થિત થાય તો એ પ્રશ્ન તમે કોમેન્ટ બોક્સમાં લખશો, જેથી કરીને વક્તા એનો જવાબ જરૂરથી આપશે જ. અને હા, કદાચ સવાલ ના ઊભો થયો, ચાલો ને, તો કંઈ નહીં, એનો પ્રતિભાવ જરૂર આપજો. કારણ કે પ્રતિભાવ આપશો ને તો અમને પણ ઉત્સાહ અમારો વધશે અને અમને એમ થશે કે તમે બધા જ અમારી સાથે આવી રહ્યા છો. તો ચાલો વધારે સમય ન લેતા આજે એક નવીન વસ્તુ આપની સામે પ્રસ્તુત કરવાની છે. અને એ નવીન વસ્તુને પ્રસ્તુત કરવા માટે અમદાવાદના અમારા એમ્બેસેડર મોના શાહને વિનંતી કરીશ કે તેઓ પ્રસ્તુત કરે. સૌને મારા નમસ્કાર. 250 એપિસોડ કન્ટિન્યુઅસલી ગુજરાતી ભાષાના વિવિધ ક્ષેત્રના લોકોને આમંત્રવા એટલે બોલાવવા અને એમના થકી એ રજૂ કરવા એ બહુ મોટું ભગીરથ કાર્ય GSF પૂરું કર્યું છે. એટલે સૌને એની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આગળ આપણે આવા કામ કરતા રહીએ. કોકિલાબેનના આશીર્વાદથી આ થતું રહે. કાર્ય ભગીરથ કાર્ય છે, બહુ મોટું કાર્ય છે, બહુ સહેલું નથી. દર અઠવાડિયે એક નવો વિષય સાથે રજૂઆત કરવી. બહુ સમય આમાં નહીં લઉં, કારણ કે મારે એક નવું સોપાન જે આપણે ઉમેરી રહ્યા છીએ GSF ના નેજા હેઠળ એક નવો ઉપક્રમ કે આપણે જે બાળકો, આપણી આવનારી નવી પેઢી
ના જે કહેવાય ને કે આપણી ભાષા આપણે એમને સોંપીને જવાના છીએ, અને આ ભાષા ત્યારે જ આગળ વધશે કે જીવતી રહેશે જ્યારે એ બાળકો પણ આ ભાષાને પ્રેમ કરશે. તો બાળકો પ્રેમ ક્યારે કરશે? જ્યારે ભાષા સાંભળશે, તેના શબ્દોને સમજશે, તેની સુંદરતાને હૃદય સુધી તેમના પહોંચશે. અને બાળ ગીતો, આપણા બાળ નાટકો જે આપણે ગાઈને, આપણે બોલીને, આપણે ભજવીને, આપણે સાંભળીને મોટા થયા છીએ, જે શબ્દોએ આપણામાં સંસ્કારોનું સિંચન કર્યું છે, એ જ વારસો હવે આપણે હેન્ડઓવર કરવાનો છે આપણા બાળકોને, આપણી નવી પેઢીને. તો એ લોકો ભલે અંગ્રેજી માધ્યમમાં ભણે છે, આપણે બધાએ સ્વીકારી લીધું છે, પણ છતાં એમના કાને ભાષા સંભળાતી રહે, એ લોકો પણ ગાતા રહે, વાર્તાઓ વાંચતા રહે, સાંભળતા રહે. હેરી પોટરની સાથે બકોટ પટેલને પણ એટલો જ ન્યાય આપે, છકો મકો પણ વાંચે, એવી એક આશા સાથે અમે એક નવું સોપાન એડ કરી રહ્યા છીએ, ઉમેરી રહ્યા છીએ GSF ના નેજા હેઠળ, જેમાં આપણે બાળકોને પાસેથી બાળ ગીતો ગવડાવીશું, એમની પાસેથી બાળ વાર્તાઓ કહેવડાવીશું, અને એમની પાસે બાળ નાટકો ભજવાવીશું, જેમાં જુદા જુદા માર્ગદર્શકો એમને માર્ગદર્શન પણ આપશે. એ કાર્યક્રમની એક રૂપરેખા, એના માટેનું જે આયોજન છે, બધું ધીરે ધીરે આપ સૌ સુધી પહોંચશે. પણ આપ સૌ પણ ઉમંગભેર, જેટલો આપણે 250 એપિસોડ સુધી આપ સૌએ GSF ના જુદા જુદા વક્તાઓને ન્યાય આપ્યો છે, એવી જ રીતે હવે આપણે આપણા બાળકોને પ્રોત્સાહન આપી આ મંચ સુધી પહોંચાડવાનું કાર્ય કરવાનું છે. આપ સૌ ચોક્કસ ઉમળકાભેર જોડાશો. આપના સૌ સૂચનો આવકાર્ય છે. આપને કોઈ પણ પ્રશ્ન હોય તો GSF ના એમ્બેસેડર્સને અથવા કોકિલાબેનનો સીધો પણ સંપર્ક કરી શકો છો. મને આશા છે કે આપણે જે ધ્યેય સાથે આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ, તે આપ સૌના સહકારથી આપણે સૌ એ અચીવ કરી શકીશું, એ પ્રાપ્ત કરી શકીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ બાળ ગીતો અને બાળ નાટકોનો પહેલો કાર્યક્રમ આપણે આવતા મહિને પહેલા રવિવારે કરી રહ્યા છીએ, જુલાઈ મહિનામાં. એટલે આપ સૌ પણ, એમાં અમે 3 બાળ ગીતો, થોડાક એક બાળ નાટક અને 2-3 બાળ વાર્તાઓ પણ રજૂ કરીશું, બાળકો પાસે કરાવડાવીશું, અને બાળકોને પણ એના માટે માર્ગદર્શન આપીશું. હવે આનાથી થશે શું? જે ભૂલાઈ ગયેલા, વિસરાઈ ગયેલા બાળ ગીતો છે, એ સરસ મજાના બાળ ગીતો, સરસ મજાની આપણી બાળ વાર્તાઓ, એનું એક સંકલન આપણી પાસે થશે. તમને કદાચ યાદ આવતા હોય એવા ગીતો તો તમે પણ એ શેર કરી શકો છો, અમારા સુધી પહોંચાડી શકો છો. અમને આનંદ થશે. આભાર. ખૂબ સરસ. આ નવલું નજરાણું છે GSF નું, તે શ્રોતાઓ સુધી પહોંચાડવા માટે આપનો આભાર. હવે વધારે સમય ન લેતા હું હાસ્યતાબેન, જે માણસાના એમ્બેસેડર છે, એમને વિનંતી કરીશ કે તેઓ આજના વિદ્વાન વક્તા યોગેન્દ્રભાઈનો પરિચય આપે. અનમ્યુટ કરવાનું છે. ખૂબ ખૂબ આભાર. ડોક્ટર યોગેન્દ્ર ઋષિરાજ અગ્નિહોત્રી ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢમાં જન્મેલ તેઓ BSc LLB MA અને અથર્વવેદ સાથે PhD કરે છે. નવ્ય ગણિત જ્યોતિષશાસ્ત્રી છે. સંસ્કૃત વિષયના નિવૃત્ત એસોસિએટ પ્રોફેસર છે. તેમના દાદા ચુનીલાલ અગ્નિહોત્રીજીએ 1934માં અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલ આ ગામમાં યજ્ઞનારાયણ દેવને પ્રગટ કરી અગ્નિહોત્રની ઉપાસના કરી પ્રારંભ કર્યો. ત્યાર પછી તેમના પિતાજીએ દીક્ષા લઈ પોતાનું જીવન યજ્ઞનારાયણને સમર્પિત કર્યું, અને ત્યારબાદ 1992થી આ પરંપરાનું ઉત્તરદાયિત્વ એટલે કે જવાબદારી યોગેન્દ્રભાઈ સંભાળે છે. આ પરંપરાને 91 વર્ષ પૂર્ણ થયા. હિંમતનગરથી શામળાજી ઉદયપુર રોડ પર આ આશ્રમની આપ સૌ પણ મુલાકાત લઈ શકો છો. એક નવા જ વિષય પર આજે વાત થવાની છે. પરિવાર કે કુટુંબમાં અનેક વારસ તો હોય, પણ આ દીક્ષા લેવાની ચોક્કસ પાત્રતા હોવી જરૂરી હોય છે. તેના નિયમોનું પાલન પણ કરવાનું હોય છે.
એમના આશ્રમના યજ્ઞખંડમાં 4 બાજુ અને મધ્યમાં અગ્નિકુંડ જોવા મળશે, જ્યાં અવિરત અગ્નિ જાગૃત હોય છે. અનેક વિદ્વાન પંડિતોએ શાસ્ત્રાર્થ અને જ્ઞાનથી આ ધરતી પાવન કરી છે. અનેક યજ્ઞયાગ થયા છે. એક સાથે 125 ભૂદેવ યજ્ઞ કરતા હોય તેવી અનેક ઘટનાઓની હું ખુદ સાક્ષી પણ છું. ત્યાં ગૌશાળા પણ છે અને અવારનવાર સત્સંગ પણ થાય છે. સંસ્કૃતિ ચિંતનના પાઠ બાળકો સુધી પણ પહોંચે છે અને યુવાનો સુધી મૂલ્યનિષ્ઠ વિચારોનું આદાન પ્રદાન થાય છે. ગયા વર્ષે જ મહાસોમયાગ સંપન્ન થયો. તેમના પત્ની મુક્તાબેન પણ નિયમોનું સહચારિણી બની ધર્માચરણ કરે છે. વૈદિક પરંપરા મુજબ અહીં બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમની પરંપરાનું પાલન થાય છે. આ પવિત્ર તપોવનના અધિષ્ઠાતાને સાંભળી આપણે આજે વિશેષ માહિતી પ્રાપ્ત કરીશું. તો ચાલો, અહીં હું જીએસએફની ટીમ અને સૌ ભાવક શ્રોતાગણો વતી, આપણા સૌ વતી હું યોગેન્દ્રભાઈ સ્વાગત કરીને તેમને હું આ માઇક હવે સોંપું છું અને આપણે તેમને સાંભળીએ. થેન્ક યુ વેરી મચ. સ્વાગત છે સાહેબ. ઓમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. શ્રી યજ્ઞ નારાયણો વિજયતે તરામ. નમઃ સભાભ્યઃ સભાપતિભ્યશ્ચવો નમો નમઃ. મિત્રો, જીએસએફ ગુજરાત સાહિત્ય ફોરમના ઉપક્રમે ભારતીય પરંપરામાં અગ્નિહોત્ર આ વિષય પર આજે આપણે થોડીક વાતો કરવાના છે. સૌ પ્રથમ જ્ઞાનવૃદ્ધ, વૃદ્ધ શબ્દ નહીં વાપરું, જ્ઞાનવૃદ્ધ, તપોવૃદ્ધ, કર્મવૃદ્ધ અને વયોવૃદ્ધ એવા માનનીય શ્રી કોકિલાબેન, શ્રીમતી અલકાબેન, ડોક્ટર હાસ્યદાબેન તથા તેમની સમગ્ર ટીમ અને સૌ શ્રોતા મિત્રો વિશિષ્ટ એટલા માટે કે ભગવદ્ ગીતામાં અર્જુને પ્રશ્ન કર્યો યોગેશ્વર કૃષ્ણને કે કોઈ યોગ કરતા કરતા મૃત્યુ પામે તો એની શું ગતિ? તેમણે જવાબ આપેલો, શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટોપી જાયતે. એવા લોકોને હું પવિત્ર અને શ્રીમંત ઘરોમાં જન્મ આપું છું, અથવા તો યોગીનામ એ વકીલે. અને આજે જે વિશ્વભરમાંથી જે બધા સાંભળવા શ્રોતા મિત્રો બેઠેલા છો, એ કાંઈ ને કાંઈ આ ગીતાના વાક્યને ચરિતાર્થ કરો છો એમ કહી શકાય. તો સૌને જય નારાયણ. મુખ્ય વાત, નોટ નાઉ નેવર, ફરીથી માનવદેહ આપણને મળવાનો નથી કોઈ પણ સંજોગોમાં. હવે એવા સંજોગોમાં આ જગતમાં કોઈ ચમત્કારો થતા નથી. ભગવાન કૃષ્ણએ પણ કોઈ ચમત્કાર કર્યા નથી કે ભગવાન રામચંદ્રે પણ કોઈ ચમત્કાર કર્યા નથી. પણ જો ચમત્કાર જો હોય તો 2 કે 3. એમાં સૌથી પહેલો ચમત્કાર અનંત બ્રહ્માંડની રચના. આપણે દિમાગ કામ ન કરે એ રીતે સમગ્ર તારાગણથી ભરેલું આસમાન, અને એમાં ઉપનિષદો કહે છે કે સૌથી પહેલા બ્રહ્મ સ એકાકી, ન રમતે, એને ગમ્યું નહીં. સ ઐક્ષત, એને વિચાર્યું, એકોહમ બહુશ્યામ, હું એક છું તો બહુ થાવ, અને પરિણામે તત્સૃષ્ટવા તાદ, અને એમાં એ પોતે પ્રવેશ કરી જાય છે. અને ત્યાંથી એતસ્માત આત્મનઃ આકાશ સંભૂત, આકાશાત વાયુ, વાયો અગ્નિ, અગ્નેહે અપઃ, અભ્યઃ પૃથ્વી. અને આ જે પૃથ્વીનું જે સર્જન થયું એ પહેલો મોટો ચમત્કાર છે. કે અને માટે જ અથર્વવેદનો ઋષિ કહે છે કે માતા ભૂમિ પુત્રોહમ પૃથિવ્યા, હું આ પૃથ્વીનો પુત્ર છું અને મેં મારી માતા છે. પહેલો ચમત્કાર છે. બીજો ચમત્કાર માનવ દેહની રચના. ક્યાંય દૂર જવાનું નથી. આપણે આપણા શરીરનું નિરીક્ષણ કરીશું તો ખબર પડશે કે કોઈ ક્રિએટર તો છે કે જેનાથી આપણને દેહ મળેલો છે. સાંખ્ય દર્શન કહે છે કે પુરુષની દ્રષ્ટિ પ્રકૃતિ ઉપર પડતા પ્રકૃતે હે મહા, પ્રકૃતિના જે 3 તત્વો સત્વ, રજસ અને તમસ, એમાં વિક્ષોભ ઉત્પન્ન થાય છે અને એમાંથી મહતની ઉત્પત્તિ થાય છે. એનાથી અહંકારની ઉત્પત્તિ, એનાથી પંચ તન્માત્રાઓની ઉત્પત્તિ, એનાથી પંચ મહાભૂતોની ઉત્પત્તિ, એનાથી પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો, મન, આવું પંચકોશાત્મક અન્નમય કોશ,
પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ વાળો, ષટચક્રો વાળો, આધારથી માંડીને સહસ્રાર સુધીનું આવું અદ્ભુત શરીર જે આપ્યું છે એ બીજો ચમત્કાર છે. અને એટલા માટે જ ભગવાન શિવ પાર્વતીજીને કહે છે, દેવી દેહ દેવાલયો એવ. મેં જે દેહ આપ્યો છે માનવ જાતને, એ જ દેવાલય છે, એની જ ઉપાસના કરવાની છે. અને એ જ જન્મ અને મૃત્યુ વચ્ચેનું જે જીવન છે એ માનવ જીવન, એને જ આપણે સાર્થક કરવાનું છે. અને એ સાર્થક કરવા માટે શું કરવું જોઈએ? તો એ માટે આપણી ભારતીય સંસ્કૃતિ આપણને માર્ગદર્શન આપે છે. આપણો વિષય છે પરંપરા અને અગ્નિહોત્ર. તો પહેલા આપણે પરંપરા શબ્દો પર વાત કરીશું. તો વિશ્વની અંદર ઘણી બધી સંસ્કૃતિઓ વિકસિત પામેલી છે. એમાં ક્રિશ્ચન સંસ્કૃતિ 2025 વર્ષ થયા, મુસ્લિમ સંસ્કૃતિ હજુ 1500 વર્ષ થયા નથી, રોમન અને ગ્રીક સંસ્કૃતિ 4500 વર્ષ, ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિમાં મહાભારતનું યુદ્ધ પ્રમાણો સાથે આજથી 5000 વર્ષ પૂર્વે થયું. એનાથી પણ આગળ રામાયણ, એનાથી પણ આગળ વેદો. એટલે કે પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતિ એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. અને એ સંસ્કૃતિ એ હંમેશા વ્યક્તિના વિકાસની વાત કરી છે. એ સંસ્કૃતિએ કોઈ દિવસ સમાજને સુધારવાની વાત કરી નથી. અને એટલા માટે સત્યમ વદ, તું સાચું બોલ, ધર્મમ ચર, તું ધર્મનું આચરણ કર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. તો આ રીતે વ્યક્તિને સુધારતા સુધારતા સમાજ સુધરશે એવી એમની કલ્પના હતી. અને કલ્પના સાર્થક થઈ રહી છે એવું આપણે કહી શકીશું. તો 5 શબ્દો આવશે. 1 વ્યક્તિ, વ્યક્તિનો સમાજ બને છે. 2 સમાજમાં સાહિત્ય રચાય છે. 3 અને આ 3 જ્યારે ભેગા થાય છે, વ્યક્તિ, સમાજ અને સાહિત્ય, ત્યારે સંસ્કૃતિનું નિર્માણ થાય છે. અને એ સંસ્કૃતિથી રાષ્ટ્રની ઓળખ બને છે. અને યજુર્વેદનો ઋષિ કહે છે કે રાષ્ટ્રાય સ્વાહા ઓમ ઇદમ રાષ્ટ્રાય ન મમ. એ જમાનામાં ઋષિએ કહ્યું છે, મારું જે કંઈ પણ છે હું રાષ્ટ્રને સમર્પિત કરું છું. એ ભાવના આપણે કેળવવાની છે. અને એ જે સંસ્કૃતિ અને સાહિત્ય એ સંસ્કૃત સાહિત્ય. હવે સંસ્કૃત સાહિત્ય 3 ભાગમાં આપણે વહેંચીશું. આપણે પરંપરાની વાત કરી રહ્યા છીએ. તેમાં સૌથી પહેલો વિભાગ વૈદિક સંસ્કૃત સાહિત્ય. બીજો ભાગ પાડીશું આપણે રામાયણ અને મહાભારત. અને ત્રીજો ભાગ મહાકવિ ભાસથી શરૂ થશે, તે પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય આજ સુધી ઋષિરાજ અગ્નિહોત્રી સુધી જે કંઈ છે એ બધું પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય. અને એમાં વૈદિક સંસ્કૃત સાહિત્ય. તો વૈદિક સંસ્કૃત સાહિત્યનો આરંભ કેવી રીતે? આપણું જીવન ક્યાંક મેં વાંચેલું છે કે એક પેલા પુસ્તક જેવું છે, કે જે પુસ્તકના શરૂઆતના 2-3 પાના ફાટી ગયા છે અને અંતના 2-3 પાના ફાટી ગયા છે. અને એવું પુસ્તક જ્યારે આપણને આપવામાં આવે કે આનો આદિ શોધો અને આનો અંત શોધો, તો દરેક વ્યક્તિ ક્લિયર હોઈ શકવાની નથી. પણ એ સંશોધન કરશે, એ તત્વનું જ્ઞાન મેળવશે. ધેટ ઇઝ તત્વ જ્ઞાન. અને આપણું તત્વ જ્ઞાન એ આપણી પાસે આખું સાહિત્ય, પ્રચુર સાહિત્ય છે. તો એક હું કોણ, આપણે બધું જ જાણીએ છીએ, પણ હું એમ આપણે આપણી જાતને જાણતા નથી. તો જન્મ પહેલા શું હતું એ ખબર નથી, મૃત્યુ પછી શું છે એ ખબર નથી, હું કોણ એ ખબર નથી. તો આ જે સંશોધનો, અને એમાંય પાછું ઋષિ મુનિઓએ, એ લોકોએ એમનો વિચાર નથી કર્યો, એમણે માનવ જાતનો વિચાર કર્યો. આપણને જો શરદી થાય તો હું મારી ચિંતા કરું, બીજાની ચિંતા કરતો નથી. પણ એ ઋષિઓ એવા હતા કે માનવ જાતને કંઈક થાય તો એનું નિવારણ કેવી રીતે કરવું, એટલા માટે એમણે ચિંતામાંથી ચિંતન આરંભ્યું. એમણે ચિંતા કરી માનવ જાતની. એને મુક્ત કરવા માટે શું કરવું? તો ચિંતન. તો ચિંતામાંથી ચિંતન, એમાંથી મનન, અને મનનમાંથી દર્શન લાવ્યું. દ્રશ્યતે અનેન ઇતિ દર્શનમ. જેનાથી લૌકિક નહીં પણ અલૌકિકનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તે દર્શન. અને જે દર્શન લાદ્યું તે ઋષિ કિલ દર્શના, તે ઋષિઓ કહેવાયા. મંત્ર દ્રષ્ટા રહ ઋષય, મંત્રોનું દર્શન કર્યું તે ઋષિઓ. રુચ્છતિ ગચ્છતિ ઇતિ ઋષિ, જે ગતિશીલ વિચારસરણી ધરાવે છે તે ઋષિ છે. અને આ ઋષિઓએ મંત્રોના માધ્યમથી આપણું વૈદિક સાહિત્ય આપણને આપ્યું. મનનાત મંત્ર, જે મનનથી નિપજે છે તે મંત્ર. મનનાત ત્રાયતે ઇતિ મંત્ર,
જે મનનથી રક્ષણ કરે છે તે મંત્ર. અને એવા એ મંત્રોનો સમૂહ, એમાં સૌથી પહેલું આપણું સાહિત્ય પરંપરા ઋગ્વેદ. ઋગ્વેદના 10,554 મંત્રોમાં પહેલો મંત્ર છે ઓમ અગ્નિમીડે પુરોહિતમ યજ્ઞસ્ય દેવમ ઋત્વિજમ હોતારમ રત્નધાતમમ. સમગ્ર ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદના 20,000 જેટલા મંત્રો છે. અને એ મંત્રોમાં પહેલો શબ્દ છે અગ્નિ. અગ્નિ મીડે, ઈડ એટલે સ્તુતિ કરવી. હું અગ્નિની સ્તુતિ કરું છું. ઋષિકેશ, આપણે આજે કલ્પના કરીએ માત્ર કે સૂર્ય જો અઠવાડિયું ઉગવાનું બંધ કરી દેતો, ઇલેક્ટ્રિસિટી આપણા વિશ્વમાંથી દૂર જતી રહેતો, આપણી આંખમાંથી નેત્રાગ્નિ દૂર થાય તો, જઠરાગ્નિ દૂર થાય તો, કામાગ્નિ દૂર થાય તો વિશ્વની શું સ્થિતિ થશે? અગ્નિ તત્વ વગર ચાલવાનું નથી. અને માટે ઋષિ કહે છે હું અગ્નિની સ્તુતિ કરું છું. અગ્નિ મીડે, એ અગ્નિ કેવો છે? પુરોહિતમ, આગળ પડી અને માનવજાતનું કલ્યાણ કરનાર. ઋત્વિજમ, એ બધી પછી વાત કરીશું, પણ સૌથી પહેલો મંત્ર આ છે. અને એ રીતે આપણી પાસે સાહિત્યની શરૂઆત થઈ. યાત્રા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, 4 વેદો. એટલા માટે કે અગ્નિહોત્ર સુધી પહોંચવું છે તો એનું સાહિત્યનું થોડુંક બેકગ્રાઉન્ડ આપણે રાખીએ છીએ, ડિટેલમાં નહીં, માત્ર નામ સાથે. 4 વેદો પછી બ્રાહ્મણ ગ્રંથો આવે છે કે જે ગદ્યમાં છે. એમાં 4 વેદના જુદા જુદા બ્રાહ્મણ, ઋગ્વેદના પણ બ્રાહ્મણ જુદા. એમાં યજુર્વેદ કે જે યજ્ઞોનું મૂળ બીજ છે, એમાં શતપથ બ્રાહ્મણ, બહુ જ સમૃદ્ધ બ્રાહ્મણ છે. અને આપણે કમ્પેરિઝનનો સમય નહીં રહે, પણ વચ્ચે કહી દઉં કે ક્રિશ્ચિયન સંસ્કૃતિમાં જે બાઇબલ અને બાઇબલના જે ક્રિટિક કહેવાય, જેનું એમણે સરસ વિવેચન, એ હજરત મૂસા. અને એ હજરત મૂસાએ બાઇબલની અંદર જે શતપથ બ્રાહ્મણમાં જે વાતો છે એ જ વાતો તે એમણે 100 ઓરડાની કલ્પના કરેલી છે. અહીંયા શતપથ એટલે 100 માર્ગ, પરમ તત્વને પ્રાપ્ત કરવાના જે 100 માર્ગ, એની ચર્ચા છે. તો હજરત મૂસાએ ત્યાં બાઇબલમાં 100 ઓરડાની કલ્પના કરી છે. લગભગ પેરેલલ જાય છે બધું. ઓકે, તો એ બ્રાહ્મણ ગ્રંથો, એમાં અગત્યનું શતપથ બ્રાહ્મણ છે આપણે યજુર્વેદ માટે, અગ્નિહોત્ર માટે. ત્યારબાદ આરણ્યક ગ્રંથો, દરેક વેદના જુદા જુદા આરણ્યકો. ત્યારબાદ ઉપનિષદ ગ્રંથો, ઉપ વત્તા ની વત્તા સદ, ગુરુ પાસે એકાગ્રતાથી બેસી અને જ્ઞાન પ્રાપ્ત કરવાનું, તે ઉપનિષદો. ચત્વારી પરિમિતાની વાક પદાની, 4 વાણી, એક પરાવાક, પશ્યંતી વાક, મધ્યમા વાક અને વૈખરી વાક. પરાવાક એટલે પરમ તત્વ ચિતિ શક્તિ જોડે સંકળાયેલ, મહાચિતિ જોડે. એનું જે દર્શન કર્યું ઋષિઓએ તે પશ્યંતી વાક. અને એ ઋષિઓએ પોતાના શિષ્યોને જે ગુરુ શિષ્ય પરંપરાથી આપ્યો એ મધ્યમા વાક. અને જે ઉને તમે વાપરીએ છીએ વાતચીતમાં તે વૈખરી વાક છે. તો આ રીતે ઉપનિષદોનું સાહિત્ય. ત્યારબાદ વેદાંગો, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. એમાં આપણે કલ્પની વાત કરવાની છે. કલ્પસૂત્રો, એ કલ્પસૂત્રોમાં 4 ભાગ. એક શૌત સૂત્રો, એમાંનું કાત્યાયન શૌત સૂત્ર, જેના ઉપર અગ્નિહોત્ર આધારિત છે. આશ્વલાયન શૌત સૂત્ર, એ પણ અગ્નિહોત્ર માટે, પણ એ ઋગ્વેદિક છે. તો શૌત સૂત્રો, પછી ગૃહ્ય સૂત્રો. એટલે ગૃહ્ય સૂત્રો એટલે આપણે જે ગૃહસ્થાશ્રમની જે વિધિ કરવાની, જે વિધિઓ એના લગતા. ત્રીજા સૂત્રો ધર્મ સૂત્રો. અને ચોથું શુલ્બ સૂત્રો. શુલ્બ એટલે ભૂમિતિ, એટલે ભૌમિતિક રચનાઓની જે કંઈ છે યજ્ઞ ક્રિયા માટેની, આ 4 સૂત્રો એ કલ્પ સૂત્રોમાં જોવા મળે છે. ત્યારબાદ વેદાંગો પછી દર્શન ગ્રંથો આવે છે. એ દર્શન ગ્રંથો, આસ્તિક દર્શન કહો કે નાસ્તિક દર્શનો, એ બધાનો ક્યાંક ક્યાંક આપણે અગ્નિહોત્રની અંદર જરૂર પડવાની છે. તો આ રીતે આપણું આ સાહિત્ય છે. અને એ સાહિત્યના આધારે આપણે આ અગ્નિહોત્ર એટલે શું તે આપણે સમજવાના છીએ. હવે એમાં મેં કહ્યું એમ કે દરેકનું લક્ષ્ય છે એક પરમ તત્વની પ્રાપ્તિ. હવે પ્રશ્ન તે આવ્યો કે હવે આ બધી જો પરમ તત્વની પ્રાપ્તિની વાત હોય, દેહની વાત હોય, બ્રહ્મની વાત હોય, તો એમાં યજ્ઞ અને અગ્નિહોત્ર ક્યાં આવ્યા? શા માટે? શું જરૂરત?
આધુનિક લોકો ટીકા કરે છે, તમે નકામો ઘી વાળો છો કે 2 ટાઈમ, એના કરતા નથી આમ વોટ્સએપ પર આવતો કે મહાદેવજીમાં દીવો અરે દૂધ ચડાવવું, એના કરતા ગરીબોને પાવ. એટલે એ જે આખી પરિસ્થિતિ છે. તો અગ્નિહોત્ર કેટલા અંશે ઉપયુક્ત છે, હવે ત્યાં આપણે જઈશું. એમાં એક જ વાત કરીશું, શાંતિ પાઠ. આ બધાને આવડે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પહેલો શબ્દ પૂર્ણમદઃ, પૂર્ણમ અદઃ, અદઃ તે પરમ તત્વ એ પૂર્ણ છે. ઇદમ, આ પણ પૂર્ણ છે. પરમાત્મા એ સર્વજ્ઞ છે અને જીવાત્મા આપણે બધા તે અલ્પજ્ઞ છે. સ્વાભાવિક છે, જો એ પૂર્ણ હોય તો આપણે પૂર્ણ છીએ નહીં, આપણે અપૂર્ણ છીએ. હવે આપણી યાત્રા શરૂ થાય છે. દરેક માણસ, માનવ સ્વભાવ, એની ઈચ્છા હોય છે કે હું વધારે પ્રાપ્ત કરું. બકુલ ત્રિપાઠી એક વખત કહેલું, જ્યોતિન્દ્રભાઈ દવે મૂર્ધન્ય હાસ્યના વિદ્વાન, એમને પૂછ્યું કે જ્યોતિન્દ્રભાઈ તમે નાના હતા ત્યારે શું કરતા હતા? એમણે કહ્યું કે મોટો થતો હતો. મતલબ કે આપણે અપૂર્ણ છીએ, એટલે આપણે દરેકની ઈચ્છા હશે કે આપણે પૂર્ણત્વને પ્રાપ્ત કરીએ. બસ અહીંથી આપણી યાત્રા શરૂ થાય છે, અપૂર્ણથી પૂર્ણત્વની પ્રાપ્તિ. અને એ માટે શું કરવું જોઈએ? તો એ માટે શાસ્ત્રકારો મદદમાં આવે છે. એમાં પ્રસ્થાન ત્રય, 3 પ્રસ્થાન, 3 માર્ગ. એક ઉપનિષદો, બીજો ભગવદ્ ગીતા અને ત્રીજું બ્રહ્મસૂત્રો. તો એ પ્રસ્થાન ત્રય આપણને જુદા જુદા માર્ગ બતાવે છે. ભાઈ તમે અપૂર્ણ છો તો પૂર્ણ થવા માટે નંબર 1 એક જ્ઞાન માર્ગ. જ્ઞાનાદ એવ મુક્તિ. તત્વમસી, જો ગુરુ કહે કે તું તે છે, તું પરમાત્મા સ્વરૂપ છે. જો શિષ્ય જો ઊંચી કક્ષાનો હશે તો જ્ઞાન માર્ગ એના માટે ત્યાં સફળ, પણ મારા ને તમારા માટે જ્ઞાન માર્ગ કામમાં આવશે નહીં, કેમ કે આપણે એ કક્ષામાં છીએ નહીં. તો જ્ઞાન માર્ગ બાજુ પર. તો બીજો ભક્તિ માર્ગ બતાવ્યો. પરમ તત્વની ભક્તિ દ્વારા આપણે પરમ તત્વને પ્રાપ્ત કરી શકીએ. એમાં પાછી ભક્તિ 2 પ્રકારની. એક વાનરી ભક્તિ. આપણે જોઈએ છે કે વાંદરીનું બચ્ચું જન્મતાની સાથે એની માતાને વળગી રહેશે અને એની માતા કુદાકૂદ કરતી હોય છે. એની માતાને બચ્ચાની ચિંતા હોતી નથી. બચ્ચાને ચિંતા છે મારે ભગવાનને કેવી રીતે પકડી રાખવા. આ વાનરી ભક્તિ છે. પણ મારી ને તમારી એ તાકાત નથી કે ઈશ્વરને આપણે પકડી રાખી શકીએ. એટલે એ ભક્તિ માર્ગ પણ કામમાં આવતો નથી. માર્જારી ભક્તિ. બિલાડી પોતાના બચ્ચાને, નવા જન્મેલા બચ્ચાને મોઢામાં મૂકીને એક જગ્યાએથી બીજે મૂકે છે. બચ્ચાને કોઈ ચિંતા નથી. યથા યોગ્યમ તથા કરું. માતા ચાવે ભલે તો ચાહે તો ચાવી જાય ને જે કરવું એ કરે. આપણી પાસે ડ્રાઈવરની ઉપર વિશ્વાસ છે, 5 રૂપિયાની ટિકિટમાં, પણ ઈશ્વર ઉપર આપણને વિશ્વાસ નથી. પરિણામે માર્જારી ભક્તિ પણ આપણા માટે કામમાં આવતી નથી. નવધા ભક્તિ એ પણ કામમાં આવતી, કેમ હૃદય જ નથી આપણી પાસે. ભક્તિ માટે હૃદય જોઈએ. હૃદયમાંથી અશ્રુ આંખમાંથી આવવા જોઈએ. એ ભાવ નથી. ભક્તિ માર્ગ પણ નથી આપણી પાસે. અપૂર્ણમાંથી પૂર્ણ થવા માટે કરવું શું? તો પછી યોગ માર્ગ. યોગ ચિત્તવૃત્તિ નિરોધ. પણ ચિત્તવૃત્તિનો નિરોધ કરવો કેવી રીતે? એ પણ શક્ય નથી. યોગ માર્ગ નથી તો પછી એક માર્ગ બાકી રહ્યો, કર્મ માર્ગ, યજ્ઞ માર્ગ. હવે યજ્ઞમાં આમ તો યજ્ઞ માર્ગ એટલે બહુ લાંબો છે, મોટો છે, પણ એમાં એક જ વાત છે કે તમારે કર્મ કરે જવાનું છે. બસ. આનો સાદો દાખલો આપું તો એ માટે આપણે અમેરિકામાં માની લે કે હું જાઉં છું અને એ વખતે હું 1 કપ ચા માંગુ છું અને સાથે 1
કરોડ રૂપિયા ભરેલી બેગ હું આપું છું ત્યાં, અને કોઈ લો આ રૂપિયા લઈ લો તમે, અને તમે મને 1 કપ ચા આપો, તો એ ચા આપશે નહીં, કે તમે રૂપિયાનું કન્વર્ઝન કરાવીને લાવો. યજ્ઞ દેટ ઇઝ કન્વર્ઝન. એમાં શ્રદ્ધા અને ભક્તિથી જે કંઈ હોમવામાં આવે છે એ સ્થૂલમાંથી સૂક્ષ્મમાં કન્વર્ટ થાય છે, અને એ કન્વર્ટ થતા ક્યાં જશે? તો એનો એક જ જવાબ છે, વેદાંતમાં અવચ્છેદવાદ. ગળો હોય, ગળાની અંદર રહેલી હવા એને આપણે ઘટાકાશ કહીશું, અને ગળાની બહાર રહેલી હવા એને આપણે મહાકાશ કહીશું. ગળો જો તોડી નાખીશું તો મારો પ્રશ્ન એ હશે કે ગળામાં રહેલી હવા ક્યાં જશે? તો જવાબ એ છે કે ક્યાંય જતી નથી. જે તૂટે છે તે ગળો તૂટે છે. તત્વમસી, જીવ બ્રહ્મનું ઐક્ય, એ તો એ જ છે, અને એ યજ્ઞ માર્ગ દ્વારા સિદ્ધ થાય છે. તમે આહુતિ આપો છો, એ આહુતિ સૂક્ષ્મમાં કન્વર્ટ થાય છે, અને એક ધક્કો એક અણુને આપે છે, અને અનંત સમય સુધી એની અસર પહોંચે છે. અને માટે યજ્ઞ માર્ગ, કે જ્યાં કદાચ હૃદય ન હોય છતાંય તમે પ્રેક્ટિકલી કર્મ કરો છો, તો પણ એ યજ્ઞ માર્ગથી તમે તમારા આગળ વધી શકો છો. અને એમાં હવે એ જે યજ્ઞ માર્ગ છે એમાં કેવી રીતે આગળ વધવું? તો તમે તમ વેદાનું વચનેન બ્રાહ્મણા વિવિદિશંતિ યજ્ઞેન દાનેન તપસા. એ માર્ગે આગળ વધવા માટે તમારે 3 પાયાનું સ્ટેન્ડ જોઈશે: યજ્ઞ, દાન અને તપસા, તપ. હવે તપ પણ ભારે છે, દાન પણ ભારે છે, પણ યજ્ઞ જોડાવાનું છે, અને એ માટે આપણે પરમેશ્વર જોડે, પરમાત્મા સાથે આપણે જોડાઈએ છીએ. અને એ યજ્ઞ તે ભારતીય વૈદિક સંસ્કૃતિની વિશ્વને અમૂલ્ય ભેટ છે. યજ્ઞ અને વેદ અભિન્ન છે. ગીતા પ્રમાણે સર્વવ્યાપક બ્રહ્મ યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે, અને એટલા માટે તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. શતપથ બ્રાહ્મણ પણ કહે છે કે યજ્ઞ એ પ્રાણી માત્ર અને દેવોનો આત્મા છે. યજ્ઞ સંપૂર્ણ પૃથ્વીને ધારણ કરનાર તત્વ છે. તે સત્ય, ઋત, દીક્ષા, તપ અને બ્રહ્મ સ્વરૂપ છે. પરમેશ્વર યજ્ઞમય છે, તે યજનીય છે. ઇયમ વેદી પરો અંતઃ, ઇયમ વેદી પરો અંતઃ પૃથિવ્યાઃ અયમ યજ્ઞો ભુવનસ્ય નાભિઃ. યજ્ઞ સમસ્ત ભુવનોનું કેન્દ્ર છે, જગતનું મૂળ છે. યજ્ઞ સૃષ્ટિનો શાશ્વત નિયમ છે. યજ્ઞ ઋત છે. ઋતમ વૈ સત્યમ યજ્ઞ. અધ્વર એટલે હિંસા રહિત યજ્ઞ. અને એવો જે વૈદિક યજ્ઞ તે ઉદાત્ત છે, તે વિરાટ છે, તે વ્યાપક છે, લોકોપકારક છે, અને સર્વજન કલ્યાણની ભાવનાથી તે પૂર્ણ છે. તે સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપ્ત શાશ્વત નિયમ છે. યજ્ઞ તે સૃષ્ટિ કરતા પરમાત્મા પ્રતિ આભાર વ્યક્ત કરવાનું ઉત્તમ સાધન છે. તે યજ્ઞ, અને તે શ્રદ્ધા, સત્ય, વિનમ્રતા, તપસ્યા વિના એ શક્ય નથી. યજ્ઞ એ દૈવી નૌકા છે. આપણે હવે યજ્ઞ તરફ જઈ રહ્યા છે. અગ્નિહોત્ર નું મૂળ યજ્ઞ. હવે એમાં યજ્ઞ શું કરે છે? તો જેમ નદી કે સમુદ્રને પાર કરવા માટે નૌકાની જરૂર પડે છે, તેમ સંસાર સાગરને પાર કરવા ઋષિ મહર્ષિઓએ યજ્ઞીય નૌકાની કલ્પના કરી છે. યજ્ઞરૂપી નૌકા એટલે અકલ્યાણથી કલ્યાણની યાત્રા, પાપનો પરિત્યાગ અને પુણ્ય માર્ગનું આલંબન. યજ્ઞ એટલે સ્વાર્થનો ત્યાગ અને પરમાર્થની પ્રાપ્તિ, ભોગને બદલે ત્યાગનું પ્રાધાન્ય, વિકૃતિઓને દબાવી સત્વનું સંશોધન કરવું તે યજ્ઞ, વ્યષ્ટિથી સમષ્ટિ પ્રતિ ગતિ તે યજ્ઞ નૌકાનું આરોહણ છે. પૂર્વજન્મના શુભ કર્મોના કારણે તથા પરમેશ્વરની કૃપાથી યજ્ઞરૂપી નૌકાની પ્રાપ્તિ થતા વિનાશનું વિકરાળ તાંડવ નહીં,
પરંતુ અવિનાશી કલ્યાણની પ્રાપ્તિ થાય છે. અંધકારથી મુક્તિ અને પ્રકાશની અનુભૂતિનો આરંભ થાય છે. યજ્ઞ તે જ્ઞાન, કર્મ અને ભક્તિનો કલ્યાણકારી સમન્વય છે. યજ્ઞ સમસ્ત કામનાઓને પૂર્ણ કરનાર છે. યજ્ઞ માર્ગનો પ્રવાસી હંમેશા બ્રહ્મલોકમાં મહિમાવાન બને છે. મંગલમય જીવનથી પરમાત્મા પ્રાપ્તિ તરફ દોરી જાય છે અને ભગવત કૃપા થતાં જ જીવન નૌકા પાર લાગે છે. આ યજ્ઞની વિશેષતાઓ છે. દેવોનો યજ્ઞ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. શરીરમાં દેવ દ્વારા સર્જન, વિનાશ અને સર્જનની પ્રક્રિયા સતત ચાલતી જ હોય છે. સમગ્ર બ્રહ્માંડમાં પણ સૃષ્ટિ સર્જન, સૃષ્ટિ વિનાશ અને પાછું સર્જન રૂપી યજ્ઞ પ્રક્રિયા સતત ચાલતી જ હોય છે. દેવો યજ્ઞીય પણ છે અને યાજક પણ છે. સમાજમાં જે વ્યક્તિ ઉપાસક, યજનશીલ હોય છે તે દેવોના માર્ગ ઉપર ચાલીને સ્વાર્થનો ત્યાગ કરી પરહિતમાં રત રહે છે. તે પણ દેવ કહેવાય છે અને સમાજમાં પૂજ્ય બને છે. હવે એ યજ્ઞ શું છે? તો યજ્ઞો વૈ શ્રેષ્ઠતમમ કર્મ. કર્મોમાં શ્રેષ્ઠતમ કર્મ તે યજ્ઞ છે. અને યજ ધાતુથી યજ્ઞ શબ્દ નિષ્પન્ન થાય છે. યજ ધાતુ પાણીનીના પ્રમાણે યજ દેવ પૂજા સંગતિકરણ દાનેશુ. યજ ધાતુનો અર્થ 3. એક દેવ પૂજા, સંગતિકરણ અને દાન. દેવ પૂજા જે શ્રેષ્ઠ છે એનું પૂજન કરવાનું છે. પ્રકૃતિના જે શ્રેષ્ઠ તત્વો છે એને મઠારવાના છે, એને આગળ લઈ જવાના છે, તે દેવ પૂજા છે. સંગતિકરણ વ્યષ્ટિ અને સમષ્ટિનો સંગ કરવાનો છે. અને દાન આપણી પાસે જે કંઈ પણ છે ભાવનાત્મક એનું દાન કરવાનું છે. અને એટલા માટે જેમ ઋતને યજ્ઞ કહેવામાં આવે છે તેમ ઋત જે તત્વ છે એ પણ એનો બીજો અર્થ યજ્ઞ છે. તેમ જે યજ્ઞ કરે છે તે અગ્નિહોત્રી, શતવત બ્રાહ્મણ પ્રમાણે અગ્નિહોત્રી પણ સ્વયં બ્રહ્મ છે. યજ્ઞના 3 ગુણો પૂજા, સંગતિકરણ અને દાન અગ્નિહોત્રીમાં વિદ્યમાન હોય છે. તે જ્ઞાન સ્વરૂપ પરમાત્માની પૂજા કરે છે. તે જ્ઞાન વિજ્ઞાનનો સમન્વય કરીને ચાલે છે તે સંગતિકરણ છે. અને તે જ્ઞાનનું દાન કરે છે તે દાન છે. આથી જે અગ્નિહોત્રી છે એનું જીવન યજ્ઞ સ્વરૂપ છે. હવે એના માથે જવાબદારી વધી જાય છે. તેનો યજ્ઞ નિરંતર ચાલે છે. તે સ્વ માટે નહીં પરંતુ પરાર્થ માટે હોય છે. ત્યાગશીલતા અને અહિંસા તેનું ભૂષણ છે. અગ્નિહોત્રીએ જીવન યજ્ઞમાં ભક્તિ ભાવના પૂર્વક પરમાત્માના ચરણોમાં વંદન કરતા દીક્ષા, વ્રત, તપ અને શ્રદ્ધા સાથે સ્વયંને પવિત્ર સમિધા બનાવી જ્ઞાન એટલે કે ધ્યાનપૂર્વક પ્રભુમાં અર્પિત થવાનું હોય છે. જીવનનો આ યજ્ઞ આહુતિરૂપ કર્મ, વેદરૂપ જ્ઞાન અને નમઃરૂપ ભક્તિ ભાવનાનો સમન્વય થતા સંપન્ન થાય છે, સિદ્ધ થાય છે. વ્યક્તિમાં થયેલો જ્ઞાન, કર્મ અને ભક્તિનો સમન્વય જ તારક તીર્થ બને છે. હવે આ જે યજ્ઞ છે એનું લક્ષણ તો દેવતા પ્રતિ પોતાના દ્રવ્યનો ત્યાગ કરવો તે યજ્ઞ કહેવાય છે. જે કર્મમાં દેવતા, હવનીય દ્રવ્ય, વેદ મંત્ર, ઋત્વિજ અને દક્ષિણા આ 5નો સંયોગ થાય તેને યજ્ઞ કહે છે. આ મત્સ્ય પુરાણનું માનવું છે. દેવતા એટલે કે જે પોતાનાથી બીજાને વિભૂષિત કરે છે તે દેવતા. હવનીય દ્રવ્ય તો શ્રદ્ધા પણ આવી જાય છે એમાં. વેદ મંત્ર, મનની ભાવના, ઋત્વિજ જે દીક્ષિત છે તે, અને દક્ષિણા એટલે સમાજ પ્રત્યેનું દાક્ષિણ્ય. આ 5નો જ્યારે સંયોગ થાય ત્યારે તે યજ્ઞ, મહાયજ્ઞ બને છે. યજ્ઞના 2 પ્રકાર છે. એક યજ્ઞ અને મહાયજ્ઞ. જે સ્વના કલ્યાણ માટે કરવામાં આવે છે તે યજ્ઞ, અને જે વિશ્વના કલ્યાણ માટે કે પરના કલ્યાણ માટે કરવામાં આવે છે તેને મહાયજ્ઞ કહેવામાં આવે છે. યજ્ઞ મહાયજ્ઞો વ્યષ્ટિ સમષ્ટિ સંબંધા. હવે યજ્ઞના પ્રકારો
મુખ્યતઃ યજ્ઞના બે પ્રકાર હોય છે, એક શૌત યજ્ઞ અને સ્માર્ત યજ્ઞ. શૌત એટલે શ્રુતિ પ્રતિપાદિત. શ્રુતિમાં આપણે વેદથી માંડી અને ઉપનિષદો સુધીનું બધું શ્રુતિ ગણીએ છીએ, અને એમાં જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે શૌત યજ્ઞ. સ્માર્ત સ્મૃતિ પ્રતિપાદિત, મનુસ્મૃતિ વગેરે, યાજ્ઞવલ્ક સ્મૃતિ વગેરે તેમાં આવી જાય છે. અને શૌત યજ્ઞોમાં કેવલ શ્રુતિ પ્રતિપાદિત મંત્રોનો પ્રયોગ થાય છે, જ્યારે સ્માર્ત યજ્ઞોમાં વૈદિક મંત્રો, પૌરાણિક મંત્રો અને તાંત્રિક મંત્રોનો પણ પ્રયોગ થાય છે. અત્યારે વર્તમાન સમયમાં શૌત યજ્ઞનો પ્રચાર ખૂબ જ ઓછો છે, જ્યારે સ્માર્ત યજ્ઞો જેવા કે ગણેશ યાગ, સૂર્ય યાગ, રુદ્ર યાગ, વિષ્ણુ યાગ, શક્તિ યાગ વગેરે વિપુલ પ્રમાણમાં થઈ રહ્યા છે. હવે આપણે આવીશું શૌત યજ્ઞ ઉપર. તો શૌત યજ્ઞ એટલે વૈદિક શૌત યજ્ઞોમાં સૌ પ્રથમ તે અગ્નિહોત્ર છે. અગ્નિહોત્ર, ત્યાંથી આગળ વધીશું એટલે દર્શેષ્ટિ યાગ, ત્યાંથી જોડે જ પૌર્ણમાસિષ્ટિ યાગ, એનાથી આગળ વધીશું એટલે સોમયાગ, એના વિભિન્ન વિભાગો આવશે. એનાથી આગળ વધીશું એટલે સોમયાગ, ત્યારબાદ મનુષ્ય શું કહેવાય, ઓકે. તો અને એમાં સ એષ યજ્ઞ પંચવિધ. હવે આ જે યજ્ઞ છે એ 5 પ્રકારનો છે. એમાં 1 અગ્નિહોત્રમ, 2 દર્શ પૂર્ણમાસૌ, 3 ચાતુર્માસ્યાની, પશુ અને સોમ. તો શૌત યજ્ઞમાં જે પ્રથમ જે છે તે અગ્નિહોત્ર છે. એના પછી બીજો વિભાગ તે દર્શ પૂર્ણમાસ યજ્ઞ. દર્શ એટલે અમાવાસ્યા અને પૂર્ણ એટલે પૂર્ણિમા. અમાવાસ્યા અને પૂર્ણિમાના બીજા દિવસે એકમે જે ઇષ્ટિયાગ કરવામાં આવે છે તે ઇષ્ટિયાગોને દર્શેષ્ટિ યાગ અને પૌર્ણમાસ ઇષ્ટિયાગ તરીકે ઓળખવામાં આવે છે. ચાતુર્માસ્યાની, દર 4 મહિને થતો એ યજ્ઞ એ ચાતુર્માસ્ય યજ્ઞ. પશુ, અત્યારે કલયુગમાં પશુ યજ્ઞ હોતો નથી. અને સોમયાગ, એના વિભિન્ન પ્રકારો, એમાંનો એક આપણે ગયા વર્ષે કરેલો છે. હવે વેદ પ્રતિપાદ્ય અગ્નિહોત્ર વ્યક્તિના ઉદાત્ત સંસ્કારોનો પ્રવર્તક છે. તેથી તો શ્રુતિ કહે છે કે યાવત જીવમ અગ્નિહોત્રેણ જુહ્યાત, કે માનવે સમગ્ર જીવન પર્યંત અગ્નિહોત્ર કરવો જોઈએ. વસંતે વસંતે અગ્નિના દધિત, વસંતમાં અગ્નિઓનું આધાન કરવું જોઈએ. સ્વર્ગકામ દર્શ પૂર્ણમાસાભ્યામ યજેત, સ્વર્ગની ઈચ્છા વાળાએ દર્શેષ્ટિ યાગ અને પૌર્ણમાસિષ્ટિ યાગો કરવા જોઈએ. સ્વર્ગકામ જ્યોતિષ્ટોમેન યજેત, સ્વર્ગની ઈચ્છા વાળાએ, સ્વર્ગ એટલે શ્રેષ્ઠત્વની ઈચ્છા વાળાએ આ જ્યોતિષ્ટોમ યજ્ઞ કરવો જોઈએ. હવે આ જે યજ્ઞો છે એમાં હવે નકરું સાયન્સ આવે છે. દર્શેષ્ટિ યાગ અને પૌર્ણમાસિષ્ટિ યાગ એ એકચ્યુઅલી વાયુ પુરાણમાં સ્પષ્ટ કહેલું છે કે શતરૂપા અને મનુ, શતરૂપાનો પુત્ર મનુ, અને એ જ પાછો મનુ અને શતરૂપાનો પાછો વિવાહ થાય છે. તો એ શું છે? તો શુક્લ પક્ષની એકમથી પૂનમ સુધી સમગ્ર બ્રહ્માંડમાંથી જે સૂર્યમાંથી નીકળેલા જે ઇલેક્ટ્રોન્સનો જે પ્રવાહ જે છે એ પૃથ્વી તરફ ખેંચાઈને આવે છે. અને એ જે પ્રવાહ છે, એ જે કિરણોનો જથ્થો છે, એ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ઉપર જાય છે, ત્યાં ફેંકાય છે. ચંદ્ર એટલે કે સાયક્લોટોન એક ભાષામાં, કે ત્યાં વાતાવરણ નથી પણ ત્યાં પેલું બીજું બળ છે, અને એ બળના કારણે ત્યાં કન્વર્ઝન થાય છે, અને જે ઇલેક્ટ્રોન જે ત્યાં ગયેલા છે એ કન્વર્ટ થઈ પ્રોટોનમાં ફેરવાઈ અને વધતી એકમથી પાછા પૃથ્વી પર આવવાની શરૂઆત થાય છે. અને એ પછી જે
અમાસના દિવસે પાછા ફરીથી એ બે ભેગા થાય છે, ઇલેક્ટ્રોન્સ અને પ્રોટોન, અને એમાંથી પછી શતરૂપા અને મનુ એટલે કે નવેસરથી જીવનની શરૂઆત થાય છે. આ ટોટલ સાયન્સ છે એની અંદર. આગળ વધીશું તો અગ્નિહોત્રના માધ્યમથી, હવે આ તો સાયન્સ થયું આખું, પણ એનાથી જીવનમાં શું ફાયદો? તો 1, નિયમિતતાનો ગુણ આવે છે. 2, અનુશાસન આવશે. 3, સંયમ આવશે. 4, સમાજ અને ઈશ્વર પ્રત્યેની અપેક્ષા, સામર્થ્ય, વિદ્વત્તા, આત્મબલ, મનોબલ, ધનબલ અને માનવબલ, આટલાની જરૂર પડશે ત્યાં. અને એ વખતે અગ્નિહોત્રની જે વ્યાખ્યા આપેલી છે કે અગ્નિહોત્રમ નામ યાવત જીવમ અનુષ્ઠીયમાનો નિત્ય કર્મ વિશેષ હુયતે ઇતિ હોત્રમ પયોદધ્યાદિ દ્રવ્યમ, એટલે દૂધ, દહીં, ઘી વગેરે દ્રવ્યોનો જ્યાં હોમ થાય છે તે હોત્રમ. અને અગ્નયે હોત્રમ અસ્મિન, જ્યાં અગ્નિ માટે એવો હોમ અપાય છે તેવો યજ્ઞ તે અગ્નિહોત્ર. અગ્નયે હોત્રમ હોમ, અને તે અગ્નિહોત્ર, જેમાં કંઈક હોમાય છે તે હોત્ર, અને અગ્નિ માટેનું હોત્ર એટલે અગ્નિહોત્ર. હવે આ જે અગ્નિહોત્ર, જે અગ્નિ જે છે એ પ્રાચીન જમાનામાં અરણી મંથનથી એને પ્રગટ કરવામાં આવતા હતા. અરણી મંથન, એમાં એક શમીગર્ભ પીપળ, ખીજડાના વૃક્ષમાં થયેલો પીપળો, અને એમાંથી જે મળે એના 2 કાષ્ટ બનાવવામાં આવે, એમાં ઉત્તરારણ્ય ને અધરારણ્ય. અને એમાં મંથન દંડ, ઓવિલી, પ્રમંથ, આ બધા સાધનો, અને એના દ્વારા અગ્નિહોત્રી પતિ અને પત્ની મંથન કરી અને એમાંથી ઘર્ષણ દ્વારા અગ્નિને ઉત્પન્ન કરે છે. એ આ અરણી મંથનથી અગ્નિનું પ્રાગટ્ય થાય, અને એ દ્વારા આપણે ઉપાસનાનો ક્રમ ચાલુ રહે છે. હવે એ અગ્નિઓ કેટલા? તેમાં 2 પ્રકાર છે, શૌત અને સ્માર્ત. શૌતમાં 3, આહવન્ય અગ્નિ, ગાર્હપત્ય અગ્નિ અને દક્ષિણાગ્નિ. હવે પેલા મિત્રોને પેલા ફોટા બતાવવા છે. આમાં જે આપણે ચોરસ દેખાય છે તે આહવન્ય અગ્નિ છે. સામે જે ગોળ દેખાય છે તે ગાર્હપત્ય અગ્નિ છે, અને એની સામે અર્ધવર્તુળ છે તે દક્ષિણાગ્નિ છે. આહવન્ય અગ્નિ 4 ખૂણા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પ્રતીક છે. ગોળ જે કુંડ છે તેમાં 24 કલાક રહેશે, અને એ સમગ્ર બ્રહ્માંડનું પ્રતીક છે. દક્ષિણાગ્નિ છે એ અર્ધવર્તુળ છે, એટલે પિતૃ તરફની જે કંઈ ગતિવિધિ છે એનું પ્રતીક છે. અને મધ્યમાં જે છે તે વેદી છે, અને એ વેદીએ એની ઉપર જે બધા પાત્રો મૂકેલા છે તે યજ્ઞ ક્રિયામાં વપરાતા પાત્રો, શુઓ, શુચિ વગેરે જુદા જુદા. એમાં નહીં જઈએ, બીજું પિક્ચર લઈશું. આગળ આ જે મધ્યમાં જે પેલો મધ્યમાં પેલો જે ફોટો હતો, એ મોટો ફોટો બીજું એના પછીનો. હા, નહીં, નારાયણ. હા, તો આપણે બસ એ આ જે મધ્યમાં ફોટો છે ને મોટો, એ યજ્ઞ નારાયણનું સ્વરૂપ છે. એને ઋષિઓએ પોતે જે રીતે ધ્યાનમાં જોયું હશે, એને જો નજીકથી જોઈશું તો ચત્વારી શૃંગા ત્રયો અસ્ય પાદા દ્વેષી રેખે સપ્તહસ્તાસો અસ્ય ત્રેધા બદ્ધો રેખબોરો રવિતિ મહોદેવો મૃત્યામ આવિવેશ. ચત્વારી શૃંગા, એને નજીકથી જોઈશું તો એને 4 શિંગડા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. દ્વેષી છે, 2 મસ્તક છે, જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ. 3 પગ છે એના, ત્રેધા બધ્ધો, સપ્તહસ્ત, 7 હાથ જે છે એ સપ્ત જ્વાલાઓ છે. 3 પગ એટલે પૃથ્વીલોક, અંતરિક્ષ અને દ્યુલોક, એની કલ્પના શાખી. અને એ અગ્નિ આગળ લઈશું. વચ્ચે બતાવી દઉં, પેલું બાજુમાં જે પહેલો ફોટો છે ને, મોટો ફોટો,
ઝૂમ કર. હા, હવે પેલો 5 કુંડ વાળો હમણાં જે બતાવ્યો. હા, આ પંચાગ્નિ પંચકુંડ, એમાં મૂળ આપણી આ હતી. એમાં એક પેલી બાજુ જે છે એક આહવન્ય, હમણાં જે વાત કરીએ, ગાર્હપત્ય, દક્ષિણાગ્નિ, આ 3 તો ખરા જ. અને પેલી બાજુ જે કોર્નરમાં છે તે સભ્યાગ્નિ, અને આ બાજુ છે તે આવસત્ય. હવે એમાં જો પંચાગ્નિ હોય તો આ 5 અગ્નિ, અને જો માત્ર શૌત અગ્નિ હોય તો આપણે જે પહેલા જોયું તે 3 જ અગ્નિ છે, આહવન્ય, ગાર્હપત્ય અને દક્ષિણાગ્નિ. હવે જો એક જ કુંડ હોય તો આ બાજુ જે છે ઈશાન ખૂણામાં એ આવસત્ય અગ્નિ એ કુંડની પરિભાષામાં આવશે. બરોબર? તો અહીંયા તો અગ્નિહોત્ર આમ જુઓ તો ત્રિકુંડી એટલે 3 કુંડ, આહવન્ય, ગાર્હપત્ય અને દક્ષિણાગ્નિ. એક કુંડનો લો તો માત્ર આવસત્ય, અને પંચકુંડી લો તો 5 કુંડ આવશે એમાં. તો એ જે આ બરોબર. એક બીજો ફોટો આપજો, બીજો આગળ. એમ આજે પેલા પાત્ર જે છે ને, હા, આજે અત્યારે આશ્રમમાં છે એ આ 3, આહવન્ય, ગાર્હપત્ય અને દક્ષિણાગ્નિ એનું છે. ઓકે, હવે બસ. હા, હવે અગ્નિહોત્ર 2 સ્માર્ત અને શ્રૌત એની વાત કરી લઈશું. સ્માર્તમાં એક જ કુંડ, અને એની અંદર 7 ક્રિયાઓ હોય છે. 7. એક તો ઔપાસન હોમ, એટલે કે દૈનિક હોમ થાય છે, એક કુંડ હોય એમાં. સ્માર્ત એટલે સ્મૃતિ પ્રમાણે એમાં એક જ કુંડ હોય, અને એમાં આટલી ક્રિયાઓ દૈનિક હોમ થાય સાયં પ્રાતર. વૈશ્વદેવમ એટલે થોડોક અગ્નિ રસોડામાં લઈ જઈ અને એની અંદર ભાત અને દૂધ અને ઘીની આહુતિ આપવામાં આવે છે. અને એ વૈશ્વદેવ એમાં પછી આપણે જાણીએ છીએ દેવયજ્ઞ, ભૂતયજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્ય યજ્ઞ અને બ્રહ્મયજ્ઞ. પછી એમાં ત્રીજું કર્મ છે પાર્વણ કર્મ. એ અમાવાસ્ય પિતૃને ઉદ્દેશીને કરવામાં આવે છે. અષ્ટકા શ્રાદ્ધ એ હેમંત, શિશિર વગેરે ઋતુઓમાં કરવામાં આવે છે, એ અત્યારે થતું નથી. માસિક શ્રાદ્ધ એ દર મહિને કરવાનું હોય છે. અને શ્રવણા કર્મ એ સર્પોને ઉદ્દેશીને કરવામાં આવે છે. અને છેલ્લું શુલઘવ કર્મ એ ગાય સાથે સંકળાયેલું છે, એટલે અત્યારે કલયુગમાં એ પણ શક્ય નથી. તો આ સ્માર્ત અગ્નિહોત્રના જે 8 વિભાગો એમાંથી એક જ થાય અને એ અગ્નિને આહુતિ આપવામાં આવે છે. હવે આપણે ત્યાં જે છે શૌત અગ્નિહોત્ર, અને એ શૌત અગ્નિહોત્રના 14 વૈદિક કર્મો છે. એમાં એક અગ્નિહોત્રમ, બીજું દર્શ પૂર્ણમાસો જે આપણે વાત કરી તે, ત્રીજું આગ્રાયણ ઇષ્ટિ એટલે નવું જે અન્ન થાય એ અગ્નિને સમર્પિત કરવામાં આવે છે. ચાતુર્માસ્યની હમણાં વાત કરી તે, નિરુજ પશુબંધ જે કલયુગમાં થતો નથી, સૌત્રામણી એ પણ કલયુગમાં થતો નથી, પિંડ પિતૃ યજ્ઞ એ પિતૃઓને અંજલિ આપવામાં આવે છે. આ 7 હવીર યજ્ઞ છે. બીજા 7 એ સોમયાગ છે. એ સોમયાગમાં સૌથી પહેલો અગ્નિષ્ઠોમ, અત્યગ્નિષ્ઠોમ જે આપણે ગયા વર્ષે કર્યો તે, ઉક્થ્ય, ષોડશી, વાજપેય અને અતિરાત્ર અને આપ્તોર્યામ. તો આ 7 સોમયાગ છે. એટલે ટોટલ 7 તાલી 21 કર્મ થાય. પેલા 7 અને 14 કર્મો આ. અને શૌત અને સ્માર્ત કર્મોના અનુષ્ઠાન માટે અરણી મંથન દ્વારા પ્રગટ કરેલા અગ્નિઓની અગ્ન્યાગારામાં જે કુંડ બતાવ્યા આપણે એમાં એની સ્થાપના કરવામાં આવે છે. એમાં શૌત કરવા માટે જે અગ્નિઓ મેં કહ્યું એમ, ગાર્હપત્ય કે જે હૃદય ગણાય છે, આહવન્ય ચોરસ તે મુખ ગણાય છે, અને દક્ષિણાગ્નિ તે મન ગણાય છે. અને જો પંચાગ્નિ હોય તો ચોથો એ સભ્ય, અને 5મો તે આવસત્ય જે સ્માર્ત કર્મના અનુષ્ઠાન માટે લેવામાં આવે છે. હવે ત્રિકુંડી જ્યારે 3 કુંડ અગ્નિહોત્ર શૌત યજ્ઞ, તો એમાં 3 કુંડમાં 24 કલાક અગ્નિ રાખવાના હોતા નથી. એક જ ગાર્હપત્યમાં રાખવામાં આવે છે. અને એને 24 કલાક રાખવા માટે ગોવંશના જે છાણ એના ઘોડા બનાવી અને એના દ્વારા અગ્નિને કન્ટિન્યુ કરવામાં આવે છે. આપણે ત્યાં પરંપરા 92 વર્ષથી ચાલુ છે. સ્માર્ત અગ્નિમાં એક જ કુંડમાં
જે આવસથ્ય હોય એની અંદર રાખવામાં આવે છે. અને બ્રહ્મા વૈ ગાર્હપત્યસ્ય દક્ષિણાગ્નિ તથેશ્વર વિષ્ણુ આહવન્ય સ્યાદ અગ્નિહોત્રે ત્રયોજ્ઞ. એટલે ગાર્હપત્ય અગ્નિને બીજું નામ બ્રહ્મા આપવામાં આવે છે, દક્ષિણાગ્નિ તે ઈશ્વર અને આહવન્ય તે વિષ્ણુ. આ રીતે નિત્ય અગ્નિહોત્રમાં સાયમ હોમ અને પ્રાતર હોમ કરવાના હોય છે. હવે સાયમ હોમમાં મુખ્ય દેવ અગ્નિ છે, પ્રાતર હોમમાં મુખ્ય દેવ સૂર્ય છે. સૂર્યને આહુતિ આપી અને પ્રજાપતિને આહુતિ આપવામાં આવે છે, અને સાયમ હોમમાં અગ્નિને આહુતિ આપી અગ્નય સ્વાહા ઓમ ઇદમ અગ્નય નમઃ, અને પછી પ્રજાપતય સ્વાહા ઓમ ઇદમ પ્રજાપતય નમઃ. એ રીતે સાયમ હોમમાં આહુતિ આપવામાં આવે છે. હવે દર્શ પૌર્ણમાસ જે મેં વાત કરી તે દર્શિષ્ટિ અને પૌર્ણમાસ ઇષ્ટિયાગો દર 15 દિવસે થતા ઇષ્ટિયાગો છે. એની અંદર યજ્ઞનારાયણ ઉપર જ જવ અથવા તો ડાંગરના લોટથી પુરોડાશ બનાવી અને એ પુરોડાશથી અગ્નિને સમર્પિત કરવામાં આવે છે. આખી વિધિ છે લાંબી, અત્યારે એનો વાત નહીં કરવું હોય. અને દરેક અગ્નિહોત્રમાં ઋત્વિજોની જરૂર પડે તો ઋગ્વેદનો ઋત્વિજ હોતા, જે મંત્રોનું આવાહન, મંત્રોનું ગાન અને દેવોનું આવાહન કરે છે. યજુર્વેદે જે મુખ્ય છે તેનો ઋષિ, એ ઋષિ એ આખી યજ્ઞની પ્રક્રિયાનું સંચાલન કરે છે, યજુસ. ત્યારબાદ સામવેદનો ઋષિ તે આપણે મંત્રોનું ગાન કરે છે, અને અથર્વવેદના ઋષિ જે છે તે પોતે દ્રષ્ટા તરીકે રહે છે. તો હોતા, અધ્વર્યુ અને ઉદ્ગાતા અને બ્રહ્મા. ઋગ્વેદનો ઋષિ એ હોતા, એનું કામ મંત્રોનું ગાન અને દેવોનું આવાહન કરવાનું એ સમયે. યજુર્વેદનો ઋષિ તે એનું કામ યજ્ઞ ક્રિયાનું સંચાલન. અધ્વર્યુ, અધ્વર એટલે હિંસા રહિત યજ્ઞ, એ અધ્વર્યુ. મંત્રોનું જો વિશેષ રીતે ગાન કરવાનું જે કામ કરે તે ઉદ્ગાતા. અને ચોથું બ્રહ્મા જે અથર્વવેદના છે, એમણે માત્ર બેસી અને દ્રષ્ટા તરીકે કાર્ય કરવાનું હોય છે. પહેલા ત્રયો અગ્નય, એ જમાનામાં પણ થોડો ક્લેશ હતો, એટલે એક બાજુ 3 અગ્નિ અથર્વવેદને સાઈડમાં રાખેલા. પણ વેદવ્યાસનું આગમન થયું અને એમણે એમના દ્વારા જે સમાધાન જે થયું, પછી 4 વેદના 4 ઋષિઓ ભેગા થઈ અને આ રીતે યજ્ઞ સંસ્થા આગળ ચાલવા લાગી. તો યોગેન્દ્રભાઈ, હાજી, થોડો સમય આપણો પૂરો થયો છે એટલે વિષયને સમેટવો પડશે. બરોબર. તો એક છેલ્લો લઈ લો, બરોબર. તો આ સૃષ્ટિ યજ્ઞ જે, હવે આપણે એને સૃષ્ટિ યજ્ઞના અનુસંધાનમાં લઈએ તો ચિત્તી અને મહાચિત્તી, છેવટે તો બધું જ વેદાંત ઉપર જાય છે કે આપણે યજ્ઞ કરીએ છીએ તે ચિત્તી છે, અને એ ચિત્તીને મહાચિત્તીમાં મિશ્ર કરવાની છે, અને એની એ જે પ્રક્રિયા છે તે આખી એ અગ્નિહોત્ર પ્રક્રિયા છે. અને એના દ્વારા બીજું કશું ન થાય તો હૃદયની શુદ્ધિ થાય છે અને સંસ્કારોની પ્રાપ્તિ થાય છે, અને એના દ્વારા આપણે જીવન યાત્રાને આગળ વધારી શકીએ છીએ. બરોબર. યોગેન્દ્રભાઈ, તમે એટલું રસપૂર્વક સમજાવી રહ્યા હતા અને બધાને ખૂબ જ રસ પણ પડી રહ્યો છે, છતાં રસક્ષતિ કરવા બદલ હું આપની ક્ષમા માંગુ છું. બરોબર. હા, હવે કૌશલભાઈ ચોકસીને પ્રશ્ન છે, એમને આપણે કહીએ. સંભળાય છે? હવે સંભળાય? હા, સંભળાય. નમસ્કાર ડોક્ટર અગ્નિહોત્રી. નમસ્કાર. તો બહુ જ રસપ્રદ હતું. તો હવે અત્યારના જમાનામાં, અત્યારની જે આપણી જે બિઝી લાઈફ છે એમાં આ જે અગ્નિહોત્રને કેવી રીતે વણી લેવાય, અને બીજું કે જો તમે થોડું પ્રાણ અગ્નિહોત્ર પર પણ વાત કરી શકો કે જે ઇન્ટરનલ છે એક્સટર્નલ કરતા, તે બેનું તમે સમાધાન કરી આપો. જો નંબર 1 કે અત્યારે જે અગ્નિહોત્ર એ આમ તો બહુ જ કષ્ટદાયક છે, કેમ કે જેને સતત રાખવાનું હોય છે. પણ તમે જે પ્રાણાગ્નિની વાત કરી એ આખો કુંડલીની આપણે યોગ આવીને ઉભો રહેશે. એમાં તમે જે રીતે આપણે આહુતિ આપીએ છીએ અગ્નિમાં, એ રીતે
પ્રાણાયામ રૂપી આહુતિ પ્રાણાગ્નિમાં આપવાની હોય છે, કુંડલીની શક્તિ, અને પરિણામે મૂલાધાર ચક્રમાં રહેલ જે કુંડલીની શક્તિ જે 3.5 ગૂંચણામાં છે એના ઉપર ફૂટકાર થતા, પ્રહાર થતા એ એક ધીમે ધીમે આગળ વધી અને ચક્રભેદન કરતા કરતા મણિપુર ચક્ર ને ત્યાંથી આગળ હૃદય ચક્ર ત્યાં આગળ, અને એમ કરતા કરતા ગળું, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર સુધી પહોંચે. એ પ્રાણાગ્નિહોત્ર છે. અને કદાચ અત્યારે શ્રેષ્ઠ જો અગ્નિહોત્ર હોય તો અત્યારે આ જ છે, કે જે આપણે જે કદાચ કરોડોની સંખ્યામાં જે આપણા કોષો છે એ કોષોને જીવંત રાખવાનું કામ એ પ્રાણ તત્વ કરે છે, અને એ પ્રાણાગ્નિ દ્વારા સિદ્ધ થઈ શકે છે. તો જે આપણે જે ટ્રેડિશનલ જે અગ્નિહોત્ર છે એને ભેગા મળીને કરી શકાય કે જેથી, કારણ કે એનો એન્વાયરમેન્ટ બધામાં ફાયદો થતો હોય છે જેનાથી, કે જે બાયોડાયવર્સિટી કહે છે કઈ રીતના? એટલે અત્યારે નવી પદ્ધતિમાં સાથે મળીને પણ યજ્ઞ થઈ રહ્યા છે, અને એ પણ જરૂરી છે. અને એમાં બહુ શોર્ટ 2 કે 3 આહુતિ જ હોય, બધા સાથે બેસે અને એની આહુતિ આપીએ. અને મૂળ તો એ જે મેં કહ્યું ને, એમ આખું વાતાવરણ શુદ્ધ થાય છે. કેમ કે મેં શરૂઆતમાં કહ્યું કે એક કણ તો એ અનંત સુધી સ્પર્શે છે, અને પરિણામે જ્યારે સાથે મળીને અગ્નિહોત્ર થાય છે, અને જૂના જમાનામાં દરેક પર્ણકુટીઓમાં જ્યારે સાયં પ્રાતર્હોમ થતા હશે ત્યારે કેવી સ્થિતિ હશે? ધૂમ્રસેરો આસમાનને અડતી હશે, અને ત્યારે જે વાતાવરણ, જે પર્યાવરણ જે શુદ્ધ હશે, તો એ પણ આપણે અત્યારે ખૂબ જ જરૂર છે. કેમ કે અત્યારે આપણું પર્યાવરણ એકદમ દૂષિત છે, એના પરિણામે આપણા બધાના મન પણ દૂષિત છે. તો એ માટે પણ ઘર અગ્નિહોત્ર કદાચ લાંબી પ્રોસેસ નહીં તો શોર્ટ પ્રોસેસ તરીકે પણ આપણે કરવો જોઈએ. અને એમાં આ જે ગાયના ઘીના જે દીવો કરીએ છીએ એ એનું એકદમ નાનું ફોર્મ છે. ગાયના ઘીનો જે દીવો થાય છે, ચમત્કારિક રિઝલ્ટ એવું હોય છે કે એક વખત અમારા જ ઘરમાં સર્પ, મોટો નાગ નીકળેલો, નાગ ઉપર વીંટળાઈ ગયેલો, અવાજો કર્યા, બધું કર્યું, કેરોસીનનું પૂમડું કર્યું, પણ ન હટ્યો. પણ એક નાની ગાયના ઘીનો દીવો જેવો કર્યો છે, તરત જ એ સર્પરાજાએ પોતાનો માર્ગ શોધી લીધો હતો. એટલે આપણી જે સંસ્કૃતિમાં બહાર જે તુલસી ક્યારે, જે ગાયના ઘીના જે દીવા કરવાના, એ બધું મિની અગ્નિહોત્ર છે આમ તમારી દ્રષ્ટિએ તો. થેન્ક યુ. હર્ષદાબેન પૂછે છે કે પુત્રેષ્ટિ યજ્ઞનો શેમાં સમાવેશ થાય? પુત્રેષ્ટિ યજ્ઞનો શેમાં સમાવેશ થાય? પુત્રેષ્ટિ યજ્ઞ, હા, એ જે ઇષ્ટિયાગના જે જુદા જુદા પ્રકારો, એની અંદર પુત્રેષ્ટિ યજ્ઞ ગણેલો છે. અને એ સોમયાગના અંતર્ગત આવે છે. આમ એટલે આખી વિધિ તો સોમયાગની જ આવે, પણ એમાં જે સંકલ્પ પેલો પુત્રેષ્ટિનો હોય છે. અને જે આપણે જાણીએ છીએ બધા કે દશરથ રાજા એમના દ્વારા થયેલું હતું. એ ખૂબ સરસ. ઘણા બધા અહીંયા આગળ કોમેન્ટ બોક્સમાં ખૂબ સરસ બધી કોમેન્ટ્સ આવેલી છે. એમાં એક એમની છે, મને વાંચી સંભળાવવાનું મન થાય છે એટલે હું કહું છું. જયશ્રીબેન ભટ્ટ છે, એમને લખ્યું છે ન્યૂ પ્રોજેક્ટ ફોર અવર ન્યૂ જર્ની. વેલકમ ટુ જીએસએફ કોમ્યુનિટી, થિંકિંગ અબાઉટ અવર ફ્યુચર જનરેશન, નો અવર ગુજરાતી માતૃભાષા. તમે ગુજરાતી માતૃભાષામાં સંસ્કૃતનું આટલું ઉચ્ચ સાહિત્ય, જે ખરેખર આમ જનતા માટે બિલકુલ ભોગ્ય નથી, સમજ પડે એવું છે જ નહીં, છતાં તમે જેટલું સરસ રીતે ગુજરાતી સરળ ભાષામાં સમજાવ્યું એના માટે અમારા બધા વ્યુઅર્સે ઘણી બધી લખી છે કે તમે સરળ ભાષામાં ઉત્તમ જ્ઞાન આપ્યું છે, એવું બધાને લખ્યું છે. એટલે ખરેખર મને આજે એટલો બધો આનંદ થાય છે કે આજે અગ્નિહોત્રી આ વિષય વિશે જરા પણ જાણકારી ન હતી, અને આજે તમે ખૂબ સરસ આપ્યું છે. ને આટલી આ હિન્ટ ઉપરથી હવે અમને બધાને આગળ ઉપર જાણવાનું મન પણ થશે. અને યોગેન્દ્રભાઈ, જો આપ અમને રજા આપો તો એક બીજું સેશન પણ આપણે કરીશું, કારણ કે આજે મેં તમને ક્ષમા માંગી એટલા માટે કે રસક્ષતી થઈ, તમે ખૂબ રસપૂર્વક સમજાવતા હતા, પણ આપણે સમયના અધીન તો રહેવું જોઈએ ને, એટલા માટે મારે આપને કહેવું પડ્યું.
તો આપણે બીજું સેશન જો તમે કહેશો તો આપણે જરૂરથી કરીશું, કારણ કે બધાને ખૂબ સરસ રીતે આમાં ધ્રુવીલભાઈ લખે છે, ખૂબ સરસ માહિતી આપી. આયોજકોનો ખૂબ આભાર. સમયાંતરે આવા જ્ઞાન યજ્ઞનો લાભ મળે તેવી અભ્યર્થના. હવે આને તમારું આજે વક્તવ્ય છે એને જો જ્ઞાન યજ્ઞ કહ્યું છે, તો તમે જે યજ્ઞ વિશે માહિતી આપી એમાં એક નવો યજ્ઞ આજે ઉમેરાયો કે જ્ઞાન યજ્ઞમાં તમારા વિચારો માહિતી આપી. ખૂબ સરસ. હવે આટલું સરસ આજનું આપણે માણ્યું, સમજ્યા, તો યોગેન્દ્રભાઈએ એટલું સરસ રીતે સમજાવ્યું કે આ વિષય હોવા છતાં લોકોને ખૂબ જ આનંદ આવ્યો છે. અને આજે મને કોઈ દિવસ મેં કહ્યું નથી, પહેલી જ વાર હું કહું છું કે યુટ્યુબ પર આજે 180 વ્યુઅર્સ હતા યુટ્યુબ ઉપર. ખરેખર તમારો જે સબ્જેક્ટ છે એના માટે લોકોને કેટલું બધું આકર્ષણ છે એ મને આજે જાણવા મળ્યું. એટલે તમને ખૂબ ખૂબ, મને ખરેખર ખૂબ આનંદ થયો છે આજે કે મેં તમને અત્યારે અહીંયા આમંત્રિત કર્યા. તો હવે આપણે આભાર વ્યક્ત તો કરવો જ જોઈએ. તો સ્વાતિબેન દેસાઈને હું વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. આભાર કોકિલાબેન, આ તક આપવા બદલ. આજના આમંત્રિત ડોક્ટર યોગેન્દ્રભાઈ, કોકિલાબેન, અલકાબેન તથા શ્રોતાજનો, ખૂબ જ રસપૂર્વક તો રહ્યો જ આપનો, પણ ઘણો અઘરો વિષય કહેવાય. કારણ કે સામાન્ય માણસોને એ જ્ઞાન ન હોય અગ્નિહોત્ર એટલે શું, એટલે યજ્ઞ એવું કંઈક થોડું ઘણું ખ્યાલ હોય, પણ આપણે જે સરળ ભાષા ક્રમબદ્ધ રીતે જે એક પછી એક કે ભાઈ ક્યાં આખી તમે એ બનાવી, એક શું પગથિયા બનાવ્યા નીચેથી ઉપરના અગ્નિહોત્રનો ઉપર સ્ટોર સુધી પહોંચવા માટે, એ ખૂબ જ પ્રશંસનીય છે. એ ખૂબ જ સરળ સુંદર ભાષામાં આપે જે વેદોની સમજ આપી અને આપણું વૈદિક સાહિત્યની રચના કેવી રીતે થઈ. પહેલા વેદો આવ્યા, બ્રાહ્મણ ગ્રંથો થયા, એટલે એક પછી એક જે આપણે સાહિત્યની રચના એનું પણ આપણને જ્ઞાત થયું આપના તરફથી. અને મુખ્ય તો અગ્નિહોત્રમાં જે આહુતિ અપાય અને એને લીધે જે આપણી હૃદયની શુદ્ધિ થાય, સંસ્કારોની પ્રાપ્તિ થાય, અને સાથે સાથે તમારું એક સંયમિત જીવન જીવો તમે, અનુશાસન આવે, નિયમિતતા આવે, અને એક સુંદર સમાજનું નિર્માણ તો ચોક્કસ, આ બધું જો શિસ્તબદ્ધ સમાજ થાય તો સુંદર સમાજનું નિર્માણ તો ચોક્કસ થાય. એટલે આપે આ જે સમજ આજે આપી અગ્નિહોત્ર વિષય, ખૂબ જ ઓછું થોડું એવું એક ઉપર છેલ્લું જ્ઞાન હતું. એટલે મને એમ કેવો અગ્નિહોત્ર યજ્ઞ એટલે તો હું પ્રેમ સમજતી હતી કે મારી પાસે હતું આવું વાસણ કે આમાં આહુતિ આપવાની, પેલું છાણું મૂકવાનું, મંત્ર બોલવાના, ઘી દૂધ દહીં આહુતિ આપ્યા એટલે અગ્નિહોત્ર. પણ જે અમારી જે સામાન્ય સમજથી આપ જે એ ઉપર લઈ ગયા એ અમારી સમજણને, અને ખરેખર આપને ફરી સાંભળવા અમને ગમશે. આપનું જ્ઞાન વિશાળ છે, અને એ વિશાળ જ્ઞાનનું એક બૂંદ પણ અમને આ મળશે ને તો અમને લાગશે કે કદાચ અમે ઘણું પામી શકીશું. એટલે ગુજરાતી સાહિત્ય ફોરમ નો હું આભાર એટલે ખાસ માનું છું કે આવા એક અઘરા વિષય અને આપને શોધીને અહીંયા મંચ સુધી લાવ્યા અને આપને માણ્યા, એટલે ખૂબ જ આનંદ છે. હાસ્યદાબેનનો ખૂબ ખૂબ આભાર, પરિચય આપ્યો અને એક અમારી પહોંચાડ્યા. શ્રોતાજનોનો તો આભાર માનવો જ રહ્યો, અને ક્ષતિ રહિત આપણે રિંકીબેનનો આભાર તો ભૂલાય જ નહીં, જેને લીધે આખો કાર્યક્રમ આપણે સુંદર રીતે સમજી શક્યા. કૌશલભાઈનો પણ આભાર કે એમને સુંદર પ્રશ્નથી એક અમારા મનમાં જે ક્વેરી હતી એ પણ પૂરી કરી. અને છેલ્લે હું મોનાબેનનો પણ આભાર માનું છું કે એક અમારું નવલું નજરાણું આ ગુજરાત સાહિત્ય ફોરમ દ્વારા જુલાઈ મહિનાના પહેલા રવિવારે 6મી તારીખે થવા જઈ રહ્યું છે. બાળ વિભાગ શરૂ થઈ જઈ રહ્યો છે, એના વિશે ખૂબ સુંદર માહિતી આપી અને શ્રોતાજનોને એનાથી માહિતગાર કર્યા. એ માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર.
ખૂબ સરસ. એક મિનિટ. હા હાજી. આજે નારાયણને પ્રાર્થના કરીએ કે કૃષ્ણ ભગવાનનું આયુષ્ય 125 વર્ષ હતું. હાજી. આપનું આયુષ્ય એનાથી વધારે થાય. બરાબર છે. કોઈ પણ જાતના દંભ દેખાવ સિવાય પૂરેપૂરા જ્ઞાનને જે ન્યાય આપો છો એ બહુ અદ્ભુત છે. અને આખી તમારી ટીમને પણ ખૂબ જ, મારે વધારે શબ્દો વાપરતો વેડફીશ નહીં હું, કેમ કે બહુ પણ અદ્ભુત છે બધું. બસ એક શબ્દમાં બધું આવી જાય છે. બરોબર. હવે સુરેન્દ્રભાઈ જેવો યુએસ રહે છે એમને છે. બોલ બોલ. હલો, સંભળાય છે ને? હાજી. હાજી. હા, આભાર કોકિલાબેન. યોગેન્દ્રભાઈ, આજે અમે તમારા વિદ્યાર્થી થઈ રહ્યા. મને એક જ એ વાક્ય મારા મનમાં ગૂંજતું હતું. આપણી જે આટલી સમૃદ્ધિ છે, મારી તો એમાં કાંઈ સમજ નહોતી, પણ મને અને આજ બીજા બધા શ્રોતાઓને તમે જે સમજ આપી, જે રીતે આપી, એટલું બધું જેને કહેવાય કે જ્ઞાન અમારી સમક્ષ ખુલ્યું કે અમને પચાવતા તો કોને ખબર કેટલી વાર લાગશે. પણ હું અને મને ખાતરી છે કે અમે બધા તમારા માટે આભારી છીએ. ઘણી બધી સમજ તમે બને એટલી સરળ ભાષામાં આપી. બીજું, તમારા વક્તવ્યમાં મને એક વાત મેં નોંધી, લિટરલી નોંધી, કે વાતમાં તમે કહ્યું સ્વર્ગ એટલે શ્રેષ્ઠત્વ. મને આ વાત બહુ જ ગમી કે સ્વર્ગનો કન્સેપ્ટ શું, તો કે શ્રેષ્ઠત્વ, કે આપણે માનવી તરીકે આપણી સર્વોચ્ચ કક્ષા ક્યાં કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ. હવે હું વધારે નહીં કહું, પણ એટલું જ કહું કે આ તમારી વાત મને બહુ જચી ગઈ. એટલે બીજું બધું તો જાણે કે ગમ્યું જ, અને બને એટલું પચાવવા પ્રયત્ન કર્યો મેં કહ્યું તેમ. પણ આ વાત ઘણી ગમી. એકંદરે તમારું આજનું સંભાષણ ખૂબ જ ગમ્યું, અને એમાં આટલા બધા શ્રોતાઓ મારા સહભાગી છે કે તમે ફરી આવો કોકિલાબેન, ફરીથી તમે આ સેશન રાખશો અને અમે બધા આ સાંભળવા સદભાગી થઈશું. થેન્ક યુ. મયંકભાઈ વ્યાસ. નમસ્તે, મયંક વ્યાસ ને પારુલ વ્યાસ, વડોદરાથી બોલીએ છીએ અમે. એકચ્યુઅલી જસ્ટ મારો ક્વેશ્ચન એ છે કે આપણે ખૂબ જ અદ્ભુત પ્રોગ્રામ આપણો. એમ મીન્સ કે ભગવાન એમ કહે કે ભાઈ ભગવાનના બે મુખ, એક અગ્નિ અને એક ધાને. આજે મીન્સ કે અગ્નિ યોગેન્દ્રભાઈ જે છે એને બી મીન્સ કે મળીને સાંભળીને ઘણો મીન્સ કે ધન્ય થાય એવું લાગ્યું. હવે મારો એક જ પ્રશ્ન એવો છે કે આપણે ઘરમાં જે યજ્ઞ કરવો હોય તો કયો યજ્ઞ કરવો જોઈએ, અને એના માટેનું મીન્સ કે દરરોજ સવારે આપણે કહીએ સૂરજ આવે અને યજ્ઞ કરવો હોય તો તે યજ્ઞ, અને એને કયો મીન્સ કે આપણે શ્લોક બોલવો જોઈએ. આમાં મારું પણ એક સ્વપ્ન છે કે ઘર ઘર યજ્ઞ, નાનું કુડું, બસ 10 મિનિટનું છે ને. એમાં આપણે એટલે સૂર્યનારાયણને અને યજ્ઞનારાયણને, એટલે આ તો પછી આપણે ફરી મળીએ ત્યારે આપીશ વ્યવસ્થિત. પણ સવારે સૂર્યાય સ્વાહા ઓમ ઇદમ સૂર્યાય નમઃ, અને બીજું પ્રજાપતે સ્વાહા ઓમ ઇદમ પ્રજાપતે નમઃ, અને સાંજે અગ્નયે સ્વાહા ઓમ ઇદમ અગ્નયે નમઃ. અને પ્રજાપતિ તો ખરા, પ્રજાપતે સ્વાહા ઓમ ઇદમ પ્રજાપતે નમઃ. એટલે એ સવારે સૂર્યની ઉપાસના અને સાંજે અગ્નિની બબ્બે આહુતિ પણ એક આખું ખૂબ જ પરિવર્તન લાવશે. અને બરોબર, એ આખો પ્રયોગ પછી આપણે મોકલી આપીશું. થોડું એડ્રેસ ને બધું લઈને. બરોબર, ખૂબ ખૂબ આભાર. અને આપણે આપી વડોદરામાં છો, જાણી આનંદ થયો. તો આપણે મિસ મળવું હોય, આપણે મિસ પ્રત્યક્ષ જોવું હોય તો ક્યારે કેવી રીતે મળી શકાય? તો આપણે રાયગઢ રાયગઢમાં છે, મહારાષ્ટ્રમાં? રાયગઢમાં ના, સાબરકાંઠા. હિંમતનગર ઈડર થી આગળ ત્યાં છે. અચ્છા, ઓકે. ઘણા આનંદ થયો. આનંદ થશે, આપણે બેસીશું, વાતો કરીશું. ઘણા આનંદ થયો. ખૂબ ખૂબ આભાર. હવે આપણી આજની જે સફર છે એ સફરને અલ્પવિરામ જેમ આપીએ છીએ આજે.